હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો હું થઈ ગઈ છું ફ્રેશ, કેમ કે મારે બનાવવાની છે રસોઈ. આજ હજી તો થયા છે રોંઢાના 4, પણ મેં બનાવવાનું ચાલે કર્યું છે રસોઈ વહેલી, કેમ કે મારે કરવાની છે 2 દિવસ પહેલાં બ્રાઇડને તૈયાર, એટલે આજે કરવાની છે એને આગળનું કમ્પ્લીટ. એટલે મેં મોરી લીધા કડવા કારેલા. જોકે પતિદેવ તો ખાતા નથી, પણ મારા માટે સુધારી લીધા છે અને મૂકી દીધા કુકરમાં ને કરી દીધું કુકર બંધ. તો એટલી વારમાં આવી ગઈ મારી બ્રાઇડ, એટલે મેં કરી નાખ્યું ગરમ વેક્સ કરીને કરવા માંડી થ્રેડિંગ કરી લીધી. આજે જ બધું પતાવવાનું છે, કેમ કે 2 દિવસ પછી મારે કરવાની છે તેને કમ્પ્લીટ. પછી પડી ગઈ મને મસાને લગાડી લીધું શાઇનર કમ્પ્લીટ થઈ ગયું શાઇનર કમ્પ્લીટ ને કામ પત્યું. બીજે દી થઈ ગઈ સવારને આવી ગઈ મારી બ્રાઇડલ. પછી તો મેં સૌથી પહેલાં બનાવી નાખ્યું તો ચા પીને કરી લીધી માતાજીને અગરબત્તી, કેમ કે કોઈ પણ કામ કરતાં પહેલાં માતાજીને નમવું જરૂરી છે. પછી તો મેં લગાવી દીધું મેકઅપ કરવાનું સ્ટાર્ટ. મેકઅપ થઈ ગયો સરસ મજાનો, એટલે મેં વારવા માંડી સ્ટાર્ટ કરી દીધી હેરસ્ટાઈલ. સવારમાં કામ કરવાની મજા જ અલગ હોય. પછી બ્રાઇડલને કરી લીધી કમ્પ્લીટ કરીને આવી ગયા. બેનની થઈ ગઈ એન્ટ્રી, એટલે બેસી ગયા બેન ખુરશી ઉપર. તો એટલી વારમાં આવી ગઈ છે બેનની છાપ. જોકે આવી ગયા બધા મહેમાન. જોકે હતી સગાઈ પણ નહોતા ને લગ્ન પણ નહોતા, હતા બેનના ફૂલહાર. તો અમારામાં તો આ રીતના ફૂલહાર કરવામાં આવે છે. અલગ રીતના કોના ગામમાં કેવી રીતના ફૂલહાર કરવામાં આવે છે, એકવાર જરૂરથી કોમેન્ટ કરીને જણાવી દેજો. પછી તો છાપમાંથી આવી હતી એટલે બેનને બધું પહેરાવાનું કરી દીધું ચાલુ. ખરેખર બેયની બહુ સરસ મજાની જોડી લાગતી હતી. મને તો સારી લાગી, કેને કેવી જોડી લાગે છે એકવાર જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો. પછી તો મેં પણ કરાવી દીધી મદદ, કેમ કે બેનનો હતો ઓર્ડર કે તમારે સાથે રહેવું પડશે, એટલે મેં બેનની સાથે મદદ કરાવવાનું કરી દીધું ચાલુ. ખરેખર બહુ મસ્ત સોનાનો હાર હતો. બેને સોના પહેરીને તો સોના જેવા થઈ ગયા. પછી તો બધું પહેરાવાનું કરી નાખ્યું ચાલુ. તો આ રીતના ફૂલહાર થતા હોય છે. એકવાર જરૂરથી જણાવજો કે કેના ગામમાં કઈ રીતના ફૂલહાર થાય છે. પછી તો વારા પછી બધું પહેરાવવામાં આવવા માંડ્યું. તો હું જાતી હતી ત્યાં વળી કીધું કે હાલો ભાઈ ઉઠ્યા પહેરાવા છે, તો વળી પાછી હું આવી ગઈ. એટલે મેં કરી નાખી મદદ. ફ્રેન્ડે અગાઉ કહી દીધું હતું કે તમારી સાથે રહેવાનું છે. આમ તો મારી બ્રાઇડલ છે, પણ ભેગી મારી ફ્રેન્ડ પણ છે, એટલે ભેગું રહેવું જરૂરી છે. એટલે હું સાથે હું પણ ભેગી ફ્રેન્ડના હતી. કેવા સરસ મજાના તરીકે ફૂલહાર થયા હતા. બહુ સરસ પણ જોડી હતી. બે જણા બહુ સરસ મજાના પણ લાગતા હતા. પછી ફૂલહારની વિધિ બધી થઈ ગઈ કમ્પ્લીટ ને પહેરાવી દીધા ફૂલના હાર અને ભરી દીધી માંગને પહેરાવી દીધી વીંટી. આ છે બે સરસ મજાની જોડી. જો વિડીયો ગમતા હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ગુડ બાય.